જામનગરની જામનગર શહેરમાં હિટ એન્ડ રન અને અકસ્માતના ઘટના સામે આવી છે। ધોરણ 10ના એક વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે। શહેરના પવનચક્કી વિસ્તારમાં પેટ્રોલ પંપ પરથી સ્કૂલે જવા નીકળેલા વિદ્યાર્થીને પાછળથી આવી રહેલા અર્બનિયા મિની બસે ટક્કર મારી અને અકસ્માત એટલો ગંભીર હતો, ભયાનક હતો કે વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે। જ્યારે મૃતકની ઓળખ જામનગરના ખોજા ચોક અને જ્યારે ધોરણ 10માં અભ્યાસ કરતા અલાઉદ્દીન તરીકે થઈ રહી છે। અકસ્માત બાદ બસ ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મૃતકના પરિવારજનોએ જવાબદાર બસ ચાલક સામે કડક કાર્યવાહી કરી ન્યાય આપવાની માંગ કરી છે। પીઠડિયા છે અને આ ઘટના પવનચક્કી નાનકપુરી પાસે થઈ છે ને જે મૃત્યુ પામેલ છે મારો કઝિન ભાઈ છે, મામાનો છોકરો, અને ઘરેથી સ્કૂલ જવા જઈ રહ્યો હતો। પેલે પેટ્રોલ ભરાવીને અને સ્કૂલ જવાતો અને પાછળથી આવીને અર્બાનિયા ગાડીએ ટક્કર મારેલ છે, તો એ ઉहाँ જ મૃત્યુ પામેલ છે અને અમારી માંગ છે કે એને ન્યાય મળવો જોઈએ અને ટક્કર મારીને ઊભો નથી રહ્યો, તરત જ ત્યાંથી ઘટના સ્થળેથી ભાગી ગયેલ છે અને જામનગરને આ બીઆર બનાવી દીધું છે કે કોઈ પણ આવીને 4 વ્હીલ વાળા ટ્રાવેલ્સ વાળા ટક્કર મારીને વયા જાય છે અને મૃત્યુ પામેલ છે। તો અમારી માંગ છે કે બીજી વાર પણ કોઈ ના થવું જોઈએ, અમને પણ પૂરો ન્યાય મળવો જોઈએ અને અમારા સમાજના આગેવાન પણ એ સાથે છે। એની ઉંમર 17 છે, 10મું ભણે છે અને 2 વાર ફેલ થયો છે કોરોનાના સમયમાં। તો હાલ